ભારતમાં 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન ભારતમાં ઇન્ડિયન પ્રોસ્થોડોન્ટિસ્ટ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને ભાવનગરમાં પણ જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે જિજ્ઞાબેન શાહ છે. બેન, કેવા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને કેવા પ્રકારની જાગૃતતા લોકોમાં આ પ્રમાણે રાખવાની હોય છે? 18 થી 22 સ્પેશિયલી 22 જાન્યુઆરીને પ્રોસ્થોડોન્ટિસ્ટ ડે તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે અને 22મી તારીખ ઉજવવાનું નક્કી ઇન્ડિયન પ્રોસ્થોડોન્ટિક સોસાયટીએ ઘણા બધા વર્ષો પૂર્વે નક્કી કરેલ હતું અને એ અનુસંધાને 18 થી 22 આખા સપ્તાહનું જે આયોજન કર્યું છે એ પૈકી આજે સવારે 8 થી 9 વોકાથોનનું પ્રોગ્રામ કરેલ છે, જેમાં જનજાગૃતિ અને અવેરનેસ આવે એ બાબતે અલગ અલગ પોસ્ટર, મોડલ્સ અને એના ડેમોન્સ્ટ્રેશન્સનો આખો કાર્યક્રમ સર્ટી હોસ્પિટલ ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટિસ્ટ્રીથી શરૂ કરી અને મેડિકલ કોલેજ કાળાનાળા લઈ અને પરત આવેલ છે. બેન, ખાસ કરીને આ કાર્યક્રમનો હેતુ શું હોય છે અને દાંતમાં લગતી બીમારીઓ અને તેનું નિદાન કેવી રીતના થતું હોય છે અને લોકોમાં કેવા પ્રકારની અવેરનેસ રાખવાની હોય છે? આ પ્રોગ્રામનો હેતુ માત્ર જનજાગૃતિ માટે અને દર્દી નારાયણની સેવા કરવાનો હોય છે કે જે દર્દીઓ ખૂબ ગરીબ છે અથવા તો જે દર્દીઓને દાંતના રોગો વિશે અથવા તો દાંતની સાર સંભાળ વિશે કોઈ જાણકારી નથી, એમની જાણકારી વધારવાની, એમનામાં જાગૃતિ લાવવાની અને દાંતની હેલ્થ સારી રહે એ માટે એમના સુધી પહોંચી અને એમના દાંતના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું હોય છે. હવે દાંતમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા રોગો છે, પણ કોમન જે ડિઝીઝ થાય છે એ પાયોરિયા, પછી ઓરલ કેન્સર એટલે કે મોઢાનું કેન્સર, દાંતમાં થતો સડો અને એવા અનેક પ્રકારના રોગો થાય છે. પણ કોમનલી ડેન્ટલ કેરીઝ અને પેરિયોડોન્ટાઇટિસ એટલે કે પાયોરિયા અને ઓરલ કેન્સર જે બહુ કોમન છે. બેન, જો આપણે 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન સપ્તાહની ઉજવણી કરીએ છીએ તો ભાવનગર જિલ્લામાં કયા કયા સેન્ટરો ઉપર કાર્યક્રમ યોજાશે અને ખાસ કરીને એનો લાભ છે તે સામાન્ય વ્યક્તિઓને કેવી રીતના મળશે? 18 થી 22 પહેલાં તો ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટિસ્ટ્રી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે 18 થી 22 જેટલા દર્દીઓ આવશે એ બધા માટે ફ્રી ચેકઅપ તો થાય જ છે, પણ સાથે સાથે ફ્રી ડેન્ચર કેમ્પ એટલે જે લોકો રજિસ્ટ્રેશન કરાવશે એ બધાને ફ્રી ચોકઠા બનાવી આપવામાં આવશે અને સાથે સાથે ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો ગોઠવેલ છે અને અમરગઢ ડેન્ટલ કોલેજ ખાતે પણ 50 ફ્રી ચોકઠા 2 દિવસમાં બનાવવાનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અતિશય ગરીબ દર્દીઓને આજુબાજુના ગામડાઓમાંથી લાવવામાં આવશે અને એમના ચોકઠા બનાવવામાં આવશે અને 22 તારીખે એ ચોકઠાઓ એમને ડિલિવર કરવામાં આવશે, જે માત્ર 2 દિવસમાં જ કરવામાં આવશે. યુઝ્યુઅલી ચોકઠાનું જે કાર્યક્રમ છે એ 10-15 દિવસનો હોય પણ અને એનો ખર્ચો પણ લગભગ 10,000 રૂપિયા 5,000 રૂપિયાથી શરૂ થતો હોય, જે આપણે સંપૂર્ણપણે ફ્રી ગામડાઓમાં એમની પાસે જઈ અને આપણે કરી અને એમને ડેન્ચર ડિલિવર કરશું. ખાસ કરીને આપણા સિવિલ હોસ્પિટલમાં કેવા પ્રકારના નિદાન થતા હોય છે દાંતને લગતા બીમારી અથવા તો પ્રોસ્થોડોન્ટિસ્ટને લગતા? સર્ટી હોસ્પિટલમાં દાંતના બધા જ પ્રકારના રોગોના નિદાન થતા હોય છે. એટલે આપણે દાંતની સડોથી શરૂ કરી અને મોઢાના કેન્સરથી, મોઢાના થતા વ્હાઇટ લીઝન્સથી, મોઢામાં થતી રસોળી, ગાંઠ અને મોઢાના કેન્સર અને પાયોરિયા અને એડવાન્સ લેવલ પાયોરિયા અને ફ્રેક્ચર, મેક્ઝિલોફેશિયલ ઇન્જરીઝ અને દરેક પ્રકારના નિદાન થાય છે અને એની બધાની સારવાર ઉપલબ્ધ છે, જેમાં અત્યંત એડવાન્સ જેવી કે ઇમ્પ્લાન્ટથી થતી સારવાર, લેઝરથી થતી સારવાર એ બધી જ આપણા અત્રે દાંતના વિભાગમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને જો ગુજરાતના આપણે ગુજરાતી છીએ, ગુજરાતની જનતાને શું કહેશો કે કેવા પ્રકારની અવેરનેસ રાખવી જોઈએ જેનાથી કોઈ પણ પ્રકારનો રોગ ન થઈ શકે? જો મારે સામાન્ય જનતાને એટલું જ કહેવું છે કે તમારા દાંતની સંભાળ માટે સવાર અને રાત્રે સૂતા પહેલાં 2 વાર સરસ રીતે 3 મિનિટ બ્રશ કરો અને બ્રશનો સમયસર તમે નિકાલ કરો. આપણે ઘણી વખત બ્રશ છે એ 6 મહિના સુધી વાપરતા હોઈએ છીએ, પણ બ્રશના બ્રિસલ્સ જ્યારે બહાર નીકળી જાય બહારની બાજુ ત્યારે એને ફેંકી દો, એટલે મિનિમમ 15 દિવસ કે મહિના પછી એ બ્રશને ફેંકી દો અને 2 દાંતની વચ્ચેથી પણ સફાઈ કરો, જેની માટે ડેન્ટલ ફ્લોસ, ઇન્ટરડેન્ટલ બ્રશ એવી ઘણી બધી ડેન્ટલ એડ્સ અવેલેબલ છે કે જે તમારા 2 દાંતની વચ્ચે પણ સડો ના થવા દે. બીજા નંબરમાં આપણે ત્યાં પાન મસાલા, સોપારી, ગુટકા, સિગરેટનું બહુ દૂષણ છે અને જેને ખરેખર નિવારવાની જરૂર છે, કારણ કે રોજ અમે લગભગ 2 થી 3 પેશન્ટોના કેન્સર નિદાન કરીએ છીએ, સ્પેશિયલી સ્કૂલોમાં, કોલેજોમાં, યંગસ્ટર્સ અને બાળકોમાં પણ આ દૂષણો જે ઘૂસી ગયા છે એને ખરેખર રિમૂવ કરવાની જરૂર છે. એટલે મારી જાહેર જનતાને અપીલ છે કે તમારા દાંતની ખરેખર ખૂબ સંભાળ લો, કારણ કે મોટી ઉંમરે જ્યારે આપણે સલાડ ખાવાનો ટાઈમ આવે છે ને ત્યારે આપણી પાસે દાંત નથી હોતા,
એટલે 2 વાર બ્રશ કરવું, દર 6 મહિને ડેન્ટિસ્ટને બતાવવું, તમારા બાળકોને પણ બતાવો. અને જો શરૂઆતમાં જ સડો હોય તો એમાં દુખાવો નથી થતો હતો. શરૂઆતમાં કેન્સર હોય કે કેન્સર થવાની તૈયારી હોય તો પણ દર્દી બચી શકે છે અને ઓછામાં ઓછું નુકસાન થઈ શકે છે. એટલે રેગ્યુલર ચેકઅપ ઇઝ મસ્ટ. અને સાથે સાથે બાળકોને પણ બ્રશ કેમ કરવું, અને બીજું એક ખાસ કહેવાનું છે કે આપણે નાના બાળકોને આપણી પોતાની ચમચીથી આપણે એને જમાડીએ, આપણા ગ્લાસથી આપણે એને પીવડાવીએ, બિકોઝ આપણને એવું લાગે કે આપણે એમને બહુ પ્રેમ કરીએ છીએ, પણ એ આપણે એને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. કારણ કે આપણે એવું માનીએ છીએ કે દાંતના રોગો છે એ કોન્ટેજિયસ નથી, પણ આપણે પીધેલું પાણી આપણા બાળકોને પીવડાવીએ છીએ અને આપણા મોઢામાં પાયોરિયા છે, દાંતનો સડો છે, તો એ આપણા બાળકોમાં ટ્રાન્સફર થાય છે. ઇવન સિબલિંગ્સ એટલે કે 2 ભાઈ બહેન હોય એને પણ પાણી પીવડાવો તમે અને ચમચીથી કંઈ ખવડાવો અને પછી એને ખવડાવો એટલે કેરીઝ એનામાં ટ્રાન્સફર થતી હોય છે. બીજું, રાત્રે દૂધ પીવડાવીને આપણે બાળકોને સુવડાવી દઈએ છીએ, મોઢું સાફ નથી કરતા. તો રેમ્પન્ટ કેરીઝ નામનો જે ડિઝીઝ છે, જે બધા જ દાંતમાં એક સાથે સડી જવું, જે અત્યારે બાળકોમાં ખૂબ જ કોમન છે અને જેને ખરેખર અટકાવવાની જરૂર છે, તો એ રેમ્પન્ટ કેરીઝ તો જ અટકાવી શકાય જો રાત્રે દૂધ પીવડાવીને આપણે બાળકોને ન સુવડાવીએ. એ ખાંડવાળું હોય, ખાંડ વગરનું હોય, પણ અને જો દૂધ પીવડાવવું જ પડે તો આપણે એને દાંત સાફ કરીએ અને એને બ્રશ કરીએ. અને બાળકો ઉપર બ્રશ કરવાનું ન છોડીએ. એ જ્યાં સુધી 7-8 વર્ષના નથી થતા ત્યાં સુધી આપણે જ એને બ્રશ કરી દેવું પડે. એટલે જો બાળકોના દાંતની સંભાળ લેશું ને તો મોટા થશે ત્યારે ઓટોમેટિક એ પોતાના દાંતની સંભાળ લેશે. થેન્ક યુ.